જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 5। હે માનવ પહેલું, સંત મતને સમજો। બીજું, સંતોનો સાર છે કે તમે પરમાત્માને જોઈને પછી શરીરમાં પ્રયોગ કરો। ત્રીજું, સંતો આ 3 ગુણ અને માયા નિરંજન કહો કે ઓહમ સોહમ કહો, આ પાંચેય મળીને આ 84 લાખ ખાણી બનાવી છે। ચોથું, સંતો કહે છે કે આ પૃથ્વી લોકમાં સંસારનો જીવ અવતારી દેવોના ધર્મના હિસાબે બીકણિયો થઈ ગયો છે। પાંચમું, સંતો કહે છે કે તારું નિજ ઘર વિદેહી છે। છઠ્ઠું, સંતો કહે છે કે મુવા પછી જે ઘરે જીવ તારે જવાનું છે તે અવતારી નથી। સાતમું, સંતો કહે છે હે માનવ, તારા આત્માનું ઘર પરમાત્મા પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારું છે, તો તે પહેલા તો નિજ ઘર જોવું તો પડે ને। આઠમું, સંતો કહે છે હે માનવ, તું પરમાત્માને સાધ્ય કરીને સાધના કર, અને છતાં કોઈ પાખંડી આપણને સીધો સાધના કરાવે તો જીવને સફળતા મળે જ નહીં, કારણ કે વસ્તુ જોઈ નથી તો ગોતવા જવું તો તે મૂર્ખતા છે। પણ હે જીવ, તારે મૂર્ખ બનવું નહીં। નવમું, હે માનવ, યાદ રાખજો, આ મનુષ્ય દેહથી જ જન્મ મરણ બંધ થશે। તો સંતો કહે છે હે માનવ, વારે વારે મનુષ્ય દેહ મળશે નહીં। 10મું, તો સંતોએ માત પિતા સુત દારા કે કુટુંબ કબીલાને હેતુથી હેત કે સ્વાર્થથી જ સગાઈ છે। તો હે માનવ, જરાક મનને સમજાવો કે જ્યાં આત્મકલ્યાણ નથી ત્યાં હે મન તારી મજા માટે મને શું કામ દોડાવે છે। 11મું, જો મુક્તિ મેળવવી હોય તો દેહમાં ભજન કરવું પડે, તેમ કહેનારનો સત્સંગ પણ સાંભળતા તે આંધળો ભ્રમણા વધારે, તો આપણી ભ્રમણા ઓછી થાય જ નહીં તેવું શું કામ માનવું। 12મું, સંતો આંધળા સત્સંગીનું મુખ દીઠે પણ પાપ છે તેવો સંતોનો સાર છે, તો તમે શું કરો છો। 13મું, હે માનવ, હવે યુટ્યુબ થતા બધા રાજ્યોના સત્સંગ સાંભળવા મળે છે, તો જેના સત્સંગમાં સાધ્ય વગરની સાધના કરાવીએ અને વાત કરનારની વાત સાંભળશો તો ભ્રમણા વધશે, તો શું કરાય। 14મું, સંતો કહે છે દો રંગોના સંગ ક્યારેય ન કરવો, તો જેને એક પરમાત્માનું પાકું થયું ન હોય અને વાત સંતોની કરે અને જ્યાં દેહી દેવોનો જય બોલતો હોય તેવા દો રંગીનો ભૂલે ચૂકે સંગ કરવો નહીં, કારણ કે તેને મુક્તિ પદનું જ્ઞાન હોય જ નહીં। તે પોતાના મતામતીથી સંતોની ઓથ લઈને એક પૈસા રડવાનો ધંધો બનાવી દીધેલ, યુટ્યુબમાં જુઓ કેટલા છે। 15મું, હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓના એક જ પોઈન્ટનું મનન કરો, પરમાત્માના જ્ઞાનીઓ કરોડોમાં કોઈક હોય છે, તો આ શબ્દ સંતોનો ખોટો પડે જ નહીં, કારણ કે બ્રહ્મ વાક્ય ખોટું પડે તો ગુનેગાર પ્રભુ છે। માટે હે માનવ, આ પરમેશ્વરનું જ્ઞાન કેવું હશે કે જેને ખબર પડી ગઈ તેણે તો રાજપાટ પણ છોડી દીધા, તે તો ઠીક, પણ જેસલ જાડેજા જેવાએ બહાર વટાપણા પણ છોડી દીધા, એટલે મનન કરો તો ખરા। અને હે માનવ, તું તારા જે આત્મા, જે તારો દેહ ચેતન છે તેની સાથે તો અન્યાય કરી રહ્યો છે તેવું નથી લાગતું। અને હે માનવ, તું તારા મનના મત મતાંતરથી જો ચાલીશ તો તારે હે માનવ 84 લાખ યોનીના ચક્કરડામાં ફરવું પડશે, એવું હે માનવ તને નથી લાગતું। હે માનવ, તારા મનને જ મોજ કરાવવી છે તો મન તો તારી ચિતવણી કરીશ ત્યાં જવાનું જ છે, પણ હે મન, ચિતવણી એવી કર કે આ રાજ ભોગવવા વાળા હોય કે બહારવટિયા હોય તો પણ તે છોડીને આત્મકલ્યાણમાં રાહ જોયા વગર લાગી ગયા, તેણે એવો વિચાર પણ નથી કર્યો કે હજુ વાર છે, કે હજુ એટલું કામ પતે પછી પ્રભુ ભજન કરશું। આ આત્મકલ્યાણનું કેવું જ્ઞાન હશે કે મોહ માયાના બંધનો છૂટી ગયા અને હું મારાની વાસના પણ છૂટી ગઈ અને જીવ ગુરુચરણનો અધિકારી બની ગયો, અને તેવા સુરા બની ગયાના ઘણા દાખલા છે। એટલે સંતો કહે છે કે નિજ કલ્યાણની ભક્તિ માયકાંગલી નથી, બાકી માયકાંગલો તો મોઢામાં આવેલ કોળિયાને પણ થૂથું કરીને થૂકી નાખે અને અંતે 184ના ચક્કરમાં ફેરામાં ચકરડી ફર્યા કરે, અથવા તો
ચક્કર ફેરીમાં ચડી જાય છે. સંતો કહે છે, હે માનવ, તને મનુષ્ય દેહ મળ્યો છે તો તું બધું કામ પડ્યું મૂકીને આત્મકલ્યાણ કરી લે. તેમાં શરમ છોડી દે. હે જીવ, તને આત્મકલ્યાણમાં શરમ જો લાગતી હોય તો તને આત્મઘાતી બનાવવાની શરમ નથી લાગતી? તો હે માનવ, જો આત્મકલ્યાણ કરવામાં શરમ છોડી દે તો હે જીવ, તારું જન્મ મરણ બંધ થઈ જાય. તો હે જીવ, ચિતવન એવું કર કે મસ્તક સાટે પણ મારે નિજ આત્માનું ઘર નજરે નિહાળવું છે. તો હે જીવ, તારું મન આત્મકલ્યાણમાં લાગશે. મનન કરો. રામ ભરોસે. તો હવે સદગુરુ પ્રવીણરામની વાણીમાં એમના શિષ્ય એમના સદગુરુને અરજ કરીને કહે છે કે હે ગુરુદેવ, તમારી વાણી સકળ લોકમાં સંભળાય છે, તો આ દુખિયાની અરજ સાંભળો. હું તમારા સિવાય આ જગતમાં કોઈને નથી જાણતો. હું તમને ફરિયાદ કરું છું તો તમે મારી રક્ષા કરો. તમે સંતથી સંત કહેવાવ છો તો તમારી ચાલ પણ ગજબ છે. તો હું તમારા શરણે આવ્યો છું, તો મારી સર્વ ઝંઝાળ કાઢો. હે પ્રભુ, તારા જ બોલ છે અને તું જ તારા બોલને પાડી રહ્યો છે, તો તમારો મહિમા કંઈ ન જાણે. તમારી ગતિ બહુ નિરાળી છે. તો એવા સદગુરુના ગુણલા ગાતા હર કોઈ નરનાર થાકે છે. એમના ક્યાં સુધી વખાણ કરે. તો એ વાણીના શબ્દો સાંભળીએ. જય સતગુરુદેવ. અરજ મારી સાંભળો સતગુરુદેવ, સકળ લોકમાં તમારી વાણી સંભળાય રે. અરજ મારી સાંભળો સતગુરુદેવ, આ દુનિયાને સાંભળો વિનંતી. કૃપાળુ કૃપા કરો રે. અરજ મારી સાંભળો ગુરુદેવ, અમ દુનિયાની લાજ સાક્ષાત તમે રે પ્રભુ. અમ દુનિયાની લાજ સાક્ષાત તમે પ્રભુ રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, તમ વિના બીજું કય નહીં જાણું. એવી સત બુદ્ધિ આપી. અરજ મારી સાંભળો સતગુરુદેવ, આરે ફરિયાદ કરું સુરે. રક્ષા કરીએ સતગુરુદેવ રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, સંતથી સંત કહેવાય. ગજબ છે તમારી ચાલ રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, હું શરણાગત શરણ તમારી. કાઢો સર્વ જંજાળ રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, હે પ્રભુ તારા જ બિલ તારા જાત. તારાથી જ હું પાડી રહ્યો છું. અરજ મારી સાંભળો ગુરુદેવ, બીજું કોઈ કામ ન આવે. તુજ કરે છે રખેવાડ રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, દેવન કા દેવ તમે દાતા રે. સર્વે પર દયા કરનાર રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, તમારો મહિમા ગાયો નવ જાય. તમારો મહિમા ગાયો નવ જાય. તમ ગતિ નિરાળી રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ, દાસલાલ ગાય ગુણ તમારા. ક્યાં સુધી કરું રે વખાણ રે. અરજ મારી સાંભળો સદગુરુદેવ,
પ્રવીણ રામના ગુણગાન ગાતા, પ્રવીણ રામના ગુણગાન ગાતા, થાકે સૌ કોઈ નર નાર રે, અરજ મારી સાંભળો સદગુરુદેવ, હે અરજ મારી સાંભળો સદગુરુદેવ. રામ ભરોસે. જુઓ હવેની વાણીમાં શું કહે છે? તો જેમને સદગુરુ પર પૂર્ણ ભાવ હોય તે કહે છે કે હે સૈયર, મને તો આજે મારા સદગુરુના દર્શન થયા, જેથી મારો દિવસ સારો ઉગ્યો અને મેં તો સદગુરુના દેશમાં જ્ઞાનનું રોપણ કર્યું અને આંબાની અંદર સદગુરુએ આત્મજ્ઞાનના ગુણ ભરીને અગમની મહામૂલી બહુ સારી ઉપજની કિંમત લાવ્યા. તો હે સખી, એવા સદગુરુને ગળે મળવા ચાલો, જેથી અતિ આનંદ વધશે. સદગુરુ એવા સુખના સાગર છે કે એમને મળતા જ મને સુખ થયા. પ્રીતનો પલંગ ઢળાવીને સૂક્ષ્મણાથી એમની ઉપર સેજ બિછાવી, એટલે અતિ ભાવથી પરમાત્મા સાથે સુરતાને જોડવી. શબ્દરૂપી માણેક મોતીડાનો થાળ ભરીને ચોકમાં સુરતાના સાથિયા પુરાવવાનું કહે છે. તો મારા સદગુરુને હું હરખેથી વધાવું એમ કહે છે. દાસલાલ કહે છે કે એવા મારા સદગુરુ પ્રવીણરામ છે, એમના જેવા દાતા મારા માટે આ જગતમાં કોઈ નથી. જય સદગુરુદેવ. સૈયર મારી આજે સદગુરુને દેખા, આજનો દિવસ સારો ઉગ્યો કે દર્શન થયા, સૈયર મારી આજે સદગુરુને દેખા, આજે સૈયર રે આંબો રોપ્યો, સતગુરુજી સાહેબ આવ્યા, સૈયર મારી આજે સદગુરુને દેખા, ગુણ ભરી લાવ્યા નિજ નામના, અગમની ખબર લાવ્યા, સૈયર મોરી આજે સદગુરુને દેખા, સખી ગળે મળવાને ચાલી, સુખ આનંદ વધશે ને, સૈયર મારી આજે સદગુરુને દેખા, સુખના સાગર ગુરુદેવજી, દર્શનથી સુખ થાય રે, સૈયર મારી આજે સદગુરુને દેખા, પ્રીતનો પલંગ ઢળાવું, સૂક્ષ્મણાથી સેજ બિછાવું રે, સૈયર મારી આજે સદગુરુને દેખા, દૂધ મંગાવું ગાયોના રે, ગુરુજીના ચરણ ધોવું રે, સૈયર મારી આજે સદગુરુ દેખા, થાળ ભર્યો ગજ મોતીડાનો, ચોકમાં ચંદનના સાથિયા, સૈયર મારી આજે સદગુરુને દેખા, કેસર કંકુ કોડીને તિલક કરું રે, સૈયર મારી આજે સદગુરુને દેખા, હરખેથી ઉતારું ગુરુજીની આરતી, ગુરુજીને લવ વધાવી રે, સૈયર મારી આજે સદગુરુને દેખા, દાસલાલ કહે પ્રવીણ રામનું શરણું સાચું રે, સૈયર મારી આજે સદગુરુ દેખા, ગુરુ સમાન નહીં કોઈ દાતા, આ જગતમાં કોઈ રે, સૈયર મારી આજે સદગુરુને દેખા, આજે સદગુરુને દેખા. રામ ભરોસે. જુઓ આગળની વાણીમાં સદગુરુ કહે છે કે જે નર ચતુર હોય એ કદી પણ મોહજાળમાં ન પૂરાય, સત્ય જાણીને મૌન રહે છે,
એ તો સદગુરુના ચરણોમાં સાંગોપાંગ રહે છે, એટલે એ સારું ફળ પામે છે અને અમરાપરધામ પહોંચી જાય છે. જે ચતુર, સાચો, સમજુ નર હોય છે તે શૈતાનને ઊંધા ચાલતા વારે છે, રોકે છે, અને એ શૈતાન ન માને તો એ પછી જન્મ મરણની ખાડીમાં ગોથા ખાતો ફરે છે. એટલે હે માનવ, આપોઆપ જ જ્ઞાની બનો મારા ભાઈ. પ્રભુ વિના તો અંધારા ખાબોચિયા જ છે, એટલે એમાં સત્ય શું છે તે જાણી જ ન શકાય. જેમ અંધારામાં દોરડું પડ્યું હોય અને સાપ દેખાય એવી વાત દેવોની છે, એટલે ભ્રમણાવાળી વાતો છે. એટલે જે રામનું સ્મરણ કરે છે તે જો પ્રભુને જોઈને કરે તે પરમપદ પામે છે. હે માનવ, આ કાચી માટીની તારી કાયા છે એ તું કેમ ભૂલી જાય છે? આ એક પાણી જેવા બુંદથી તારો દેહ બન્યો છે, અને બધા અંગોને ચાલતા કર્યા તો જાગતા હોવા છતાં તું સૂતા કેમ ફરે છે? દાસલાલ કહે છે કે હે પ્રભુ, સર્વમાં તું ને તું જ છો, બોલણહાર પણ તું જ છે, પરંતુ હે પ્રભુ, હું આપ ચરણની રજ છું, એવું દાસલાલ કહે છે. અને કહે છે કે આ સંસારમાં જૂઠા ઠાઠ ચલાવે છે, તો એ દીદારને પાસે કેમ જોવે? જે દિલથી દીદાર એટલે વંદન પ્રણામ કરે તે પાસમાં જ દેખે છે. એ જ જિંદગીનો જિંદગાની, સુખિયાને સુખી અને દુખિયાને દુખી સમજનારો છે. એ જ સકળ ઘટમાં રમે છે. એમ દાસલાલ કહે છે કે મારા સદગુરુ પ્રવીણરામ મારા ઘટમાં જ રહે છે. જય સદગુરુદેવ. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં. પામી ઉત્તમ ફળ મોન જ ગ્રહે, ગાય ગોવિંદ ગુણ સાંગો પાંગ. આપો આપ જ જ્ઞાની બનો ભાઈ, પ્રભુ વિના અંધારા ખાબોચિયા. દાસલાલ કહે પરમ પદ તે પામે, હરિ જોઈ નામ સ્મરણ કરે રે. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં. જે ચતુર સાચો દિલ શૈતાનને જતા વારે, ન માને ખાતો ફરે ગોથારે. કોઈ કરે ગુના તો ખાય માર, ત્યારે રોતો રોતો ફરે રે. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં. જે માટીથી કાયા તારી સુંદર, એને તું કેમ ભૂલી જાય રે. દાસલાલ કહે શરમ તને ન આવે, પ્રભુ હક આપો આપો કહીએ રે. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં. પાણી જેવા બુંદથી દેહ તારો બન્યો, આંખ મુખ નાક કર્યા ચાલુ. ખેલ એવા ખેલે સૌથી ન્યારો ફરે, તે જાગતા સૂતા શું ફરે રે. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં.
પ્રભુ કામ એવા કર્યા રે, જે વેદ ભેદ લખતા થાક્યા રે. દાસલાલ કહે સર્વ તુજ તુજ રે, તુજ પણ તુજ બોલણહાર પણ તુજ. આપ ચરણની રજ હું રે, જૂઠા જૂઠા ઠાઠ ચલાવે સંસારમાં. જે કોઈ દિલથી કરે દીદાર, તે જ દેખે પાસ નજર. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં. જાણતાનો જાણીતો જિંદગીનો જિંદગાની, સુખિયાને સુખી દુખિયાને દુખી સમજનાર રે. દાસલાલ કહે સકળ ઘટ રહે, સદગુરુ પ્રવીણ રામ રે. જે ચતુર સાચું સમજે તે પ્રવીણ, તે પુરાય નહીં મોહ પિંજરમાં. તે પુરાય નહીં મોહ પિંજરમાં. રામ ભરોસે. જુઓ, અહીં સદગુરુને કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે મારે ઘેર વહેલા વહેલા પધારો. તમે તો દિનના દુઃખ હરનારા છો. તમે જ ઉત્તમ ગુણના સાગર, તમે જ મૂરત છો. તમે જ બ્રહ્મને જાણનારા અને અમને બતાવનહારા તમે જ છો. તમે જ દીનબંધુ, મારા સુખના સાગર અને પૂર્વની પ્રીતને જાણનારા છો. હું અજ્ઞાન અબુધ છું, તો મારી આ ભવબંધનની બધી જ વિપત્તિઓ ટાળી દ્યો. હે ગુરુદેવ, તમારા સમાન આ જગતમાં મારું કોઈ નથી. હું તો ગુરુચરણનો દાસ છું. જય સદગુરુદેવ. એ મારા સતગુરુ દીન દયાળ રે, વેલા વેલા આવજો રે. મારા ઉત્તમ ગુરુ કૃપાળુ, મારે ગુરુ તમારી આધાર રે, વેલા વેલા આવજો રે. તમે સમસ્ત ગુણગાનના ભંડાર રે, તમે સુંદર મૂરત રૂપ રે, વેલા વેલા આવજો રે. બ્રહ્મણે જાણન હાર બતાવન હાર, બ્રહ્મણા છોડાવનાર રે, વેલા વેલા આવજો રે. તમે દીનબંધુની જ સુખ સાગર રે, તમે પ્રીત પૂર્વની જાણનહાર રે, વેલા વેલા આવજો રે. મારા સદગુરુ દીન દયાળ રે, વેલા વેલા આવજો રે. હું અજ્ઞાન અબુધ બાળક રે, સર્વે વિપત્તિ દીધી ટાળી રે, વેલા વેલા આવજો રે. દાસ લાલ કહે પ્રવીણ રામ રે, દાસ લાલ કહે પ્રવીણ રામ સમાન ના કોઈ રે. હું ગુરુ ચરણ ચરણનો દાસ રે, વેલા વેલા આવજો રે. મારા સદગુરુ દીન દયાળ રે, વેલા વેલા આવજો રે, વેલા વેલા આવજો રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં પણ સદગુરુના ગુણ ગાયા છે કે તમે જ સુખકારી, અભયપદ પમાડનારા, તમે સૌના ઘટમઠ રગ રગમાં જાણનારા, જે કોઈની દ્રષ્ટિમાં નથી આવતો એમને પણ નજરથી દેખનારા,
અને કામ, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષા, તૃષ્ણા અને અનેક વિકાર ભ્રમને દૂર કરનારા હે સદગુરુ પ્રભુ, તમે બ્રહ્મને નિરખતા અચલ અખંડ અવિનાશી છો. તમે જ સર્વમાં આપ સનાતન ચેતન અગમ અગોચરના વાસી છો. સદગુરુ કહે છે કે નામ રૂપ વાણી ખાણીમાં હે સદગુરુ પ્રભુ, તમને અમે જોયા નથી દેખાતા, છતાં મધ્યમાં એક રસ છે, જે દૂર સંગતમાં સમાયા છે, જે છે સદગુરુ પ્રવીણરામ, બ્રહ્મને જાણનારા. એવા બ્રહ્મવાસીને આ દાસલાલ ભેટ્યા અને 1,84,00,000 મટાડી તેની વાત આ વાણીમાં કરે છે. જય સદગુરુદેવ. સતગુરુ તમે સદા સુખકારી, જે નર શરણ નિત્ય આવે, તે હોય પરમ પદવાસી. સતગુરુ તમે સદા સુખકારી, નિર્ગુણ સગુણ અભય પદ દાતા, ભક્તિ જ્ઞાન ગુણ સાચા, ભક્તિ જ્ઞાન ગુણ સાચા. ઘટમઠ પૂર્ણ રઘુ, ઘટમઠ પૂર્ણ રઘુ, જોતા દ્રષ્ટિમાન આવે, જોતા દ્રષ્ટિમાન આવે. સદગુરુ તમે સદા સુખકારી, કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા, એ તો મોહની ફાંસી, એ તો મોહની ફાંસી. આશા તૃષ્ણા ભોગતી સંશય, આશા તૃષ્ણા ભ્રાંગતી સંશય, અને ભ્રમો વિકારા. સદગુરુ તમે સદા સુખકારી, બ્રહ્મ નિરખતા અખંડ અવિનાશી, સર્વ માયા પોષનાતન ચેતન, સર્વ માયા પોષનાતન ચેતન, અગમય ગોચરવાસી. સદગુરુ તમે સદા સુખકારી, સદગુરુ તમે સદા સુખકારી. નામ રૂપ વિના વાણી ખાણી, જોયા સકળો વિલાસી, છે નહીં છતાં મધ્ય એક રસ, દૂર સંગત માં સમાણા. સદગુરુ તમે સદા સુખકારી, પ્રવીણ રામ સદગુરુ છે, બ્રહ્મ જાણનાર બ્રહ્મવાસી. દાસલાલ ગુરુને ભેટ્યા, દાસલાલ ગુરુને ભેટા, મટાડી 1,84,00,000, મટાડી 1,84,00,000. સદગુરુ તમે સદા સુખકારી, સદગુરુ તમે સદા સુખકારી. રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે હે માનવ, તું રામ ભજી લે તો પરમ સુખને પામી શકાય, અને દ્રુવિધાની અનેક ફાંસીઓ પણ ટળે. જે કાગ હોય તેમની ચાંચ કીચડમાં જ રહે છે, અને જે હંસ હોય તે મોતી ચરે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે મનના કપટી સલીલ હોય છે, તે હંમેશા ખોટું જ કરવાના વિચાર કરતા હોય છે, અને વિષય રસના ભોગી હોય છે. અને જે હંસ હોય એ હંમેશા સત્ય જ કરવાનું વિચારતા હોય છે. જય સદગુરુદેવ. મન તું રામ ભજી લે સુખ પામી, મોટી જાય દુવિધા ફાંસી રે. જન્મ મરણના બંધન છૂટે,
નહીં 84 જઈએ રે મન તું રામ ભજી લે સુખ પામી ચોથું આવે બીજો બાવડો નામ કેરી કેમ કરીને ખાયે રે મન તું રામ ભજી લે પામી કાગની સાચ કીચડ મારે હંસ મોતીની જુગવાસી રે મન તું રામ ભજી લે સુખ પામી છોડ જગતની વિષય વાસના ભોગથી હોય ઉદાસી રે મન તું ભજી લે સુખ પામી વેદ સંત સર્વ કેતા આવે સમજો યથાર્થ થાયો રે મન તું રામ ભજી લે સુખ પામી જો તું ભૂલ હરી ભજનો ને ફોરી નરતન કેમ આવે રે મન તું રામ ભજી લે સુખ પામી રામ ભજિયા એ સંત સુધરિયા મળિયા રામયો વિનાશી રે મન તું રામ ભજી લે સુખ પામી પ્રવીણ રામ ગુરુ કૃપાથી રે દસલાલ ગુણ ગાઈ રે મન તું રામ ભજી લે સુખ પામી હે મન તું રામ ભજી લે સુખ પામી રામ ભરોસે તો હવેની વાણીમાં કહે છે કે હે ગુરુદેવ, અમે તો વેદો થકી સાંભળ્યું છે કે બ્રહ્મ રૂપ એક જ આપણા રૂપ છે. તો હે ગુરુદેવ, તમે અમને બ્રહ્મના અસલી વતન બતાવો. એમાં કંઈ ગુના નહીં લાગે, કેમ કે જે સત્ય બતાવે એમને કંઈ થોડા ગુના હોય. અમે તો નથી હિન્દુ કે મુસ્લિમ, યહૂદી કે ઈસાઈ નથી, તો કોઈ પારસી કે બૌદ્ધ કહ્યા જેમાં એ બધું જેમનો નાશ જ છે. કહે છે કે અમે વેદ નથી, દાનવ નથી કે દેવ નથી, કોઈ ફરિશ્તા, યક્ષ, ગાંધર્વ નથી, બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય, શૂદ્ર નથી. તેઓ એવા અનાત્મ છે જે નથી ગૃહી કે બ્રહ્મચારી કે સંન્યાસી. એવા અખંડ અવિનાશી સદગુરુ પ્રવીણરામ છે. જય સદગુરુદેવ. બ્રહ્મ રૂપ મારા, બ્રહ્મ રૂપ મારા, વેદોથી મેં સાંભળ્યું બ્રહ્મ રૂપ મારા, અસલી વતન બતાવી એમાં નહીં ગુના, બ્રહ્મ રૂપ મારા, અમે નહીં હિન્દુ નહીં મુસલમાન, યદુહી સાય નહીં, પારસી બૌદ્ધ કહિયારે, જેમાં એ સર્વસે નાશ, બ્રહ્મ રૂપ મારા, અમે દેવ નહીં દાનવ રે, ફરિશ્તા નહીં માનો, અમે યક્ષ નહીં ગાંધર્વ, અમથી બન્યા એ સર્વ, બ્રહ્મ રૂપ મારા, અમે નહીં બ્રાહ્મણ નહીં ક્ષત્રિય, વૈશ્ય સૂત અમે નહીં, વર્ણાશ્રમ અમે નહીં રે, એ તો અનાત્મ સાયે, એ તો અનાત્મ સાચે, બ્રહ્મ રૂપ મારા, અમે ગ્રહી નહીં વનવાસી, બ્રહ્મચારી નહીં સંન્યાસી, પ્રવીણ રામ અખંડ રૂપ, આત્માયો વિનાશી, બ્રહ્મ રૂપ મારા, બ્રહ્મ રૂપ મારા.
રામ ભરોસે. હવેની વાણીમાં કહે છે કે અગમ અગોચર અક્ષય મંડળમાં સર્વમાં સંતનો વાસ હોય છે. એમના બધા જ શબ્દો હૃદયથી નીકળે છે ત્યારે જ એની પાસે પહોંચે છે. એટલે સંતો કહે છે કે જે સાચા હૃદયથી અને સત્ય રામ ભજન કરતા હોય એમના શબ્દો અગમ અગોચર પહોંચે છે. બાકી પરમાત્માના ઘરે મન વાણીની પહોંચ નથી. આ તો જે પરમાત્માના અંશ હોય એ જ જાણી શકે છે. એક શબ્દ જ ઓહમ અને સોહમ છે અને શબ્દથી જ રામ રટણ થઈ શકે છે. એટલે જે કહીએ તે બધું શબ્દ થકી જ છે. ગાયત્રી, વેદ, ષટ, શાસ્ત્ર, નવ, વ્યાકરણ, સંસ્કૃત, વર્ણન જે કહો તે શબ્દથી જ ઉચ્ચારણ થઈ શકાય છે કે પઢી શકાય છે. એક શબ્દથી જ મુસલમાન, કુરાન, જૈન અને શબ્દથી જ પ્રાકૃતિક વાણી વાંચે એ ઠીક ઠેકાણે ન પહોંચે. એક શબ્દથી જ આ કાયા, છંદ અને જગતના ફંદા પણ એક શબ્દથી જ છે. શબ્દથી મતમતાંતર અને શબ્દથી જ ગોવિંદા અને શબ્દથી જ અગમ નિગમના પરવાણ છે. પછી આગળ કહે છે કે શબ્દથી શ્રુતિ, સ્મૃતિ કે મહાવાક્ય કહીએ. શબ્દથી જ યંત્ર, તંત્ર, મંત્ર અને આ ભવસાગરની પાર ઉતરવું હોય તો પણ શબ્દથી જ ઉતરી શકાય છે. કેમ કે આ સૃષ્ટિનો સારો વિસ્તાર એક શબ્દથી જ છે. ઉપરની વાણીમાં પણ કહ્યું જ છે. અને કૃષ્ણ શબ્દથી એટલે કૃષ્ણ પક્ષથી જગતનો ઉપાય અને શુક્લ પક્ષ શબ્દે જોઈએ તો ગુરુ ન્યારા છે. જય સદગુરુદેવ. અગમય ગોચર અક્ષય મંડળ સર્વજ સંતના વાસારે સર્વજ શબ્દ હૃદયથી નીકળે ત્યારે પહોંચે તેની પાસે રે શબ્દ સે યોહમ ને શબ્દ સે સોહમ શબ્દથી જ રામ રટણો રે શબ્દથી 24 ગાયત્રી કહીએ શબ્દથી વેદ રચાણા રે અગમ ગોચર અક્ષય મંડળ સર્વજ સંતના વાસારે શબ્દથી સટ શાસ્ત્ર રે કહીએ શબ્દથી નવ વ્યાકરણો રે શબ્દથી સંસ્કૃત વર્ણન કહીએ શબ્દથી પઢો ઉચ્ચારણ રે શબ્દથી મુસલમાન કુરાન શબ્દથી જ જૈન વખણાઈ રે શબ્દથી પ્રાકૃતિક વાણી રે વાંચે ન પામ્યા ઠીક ઠેકાણા રે અગમય ગોચર અક્ષય મંડળ સર્વજ સંતના વાસારે શબ્દથી કાયા શબ્દથી છંદ શબ્દથી જ બાંધ્યા જગતના પંદારે શબ્દથી મત મતાંતર કહીએ શબ્દથી કહીએ ગોવિંદા રે શબ્દથી અગમ નિગમ પરવાણી શબ્દથી 18 પુરાણ રે શબ્દથી શ્રુતિ સ્મૃતિ રે કહીએ મહાવાક્યનો સે વિસ્તાર રે શબ્દથી યંત્ર શબ્દથી મંત્ર શબ્દથી ઉતરીએ પાર રે શબ્દથી યાર શબ્દથી પાર શબ્દથી કર્યા વિસ્તાર રે શબ્દથી વર્ણો શબ્દથી અવર્ણો શબ્દથી રચાયો સંસાર રે કૃષ્ણ શબ્દથી જગતનો ઉપાયો શુક્લ શબ્દે ગુરુ ન્યારા રે શબ્દથી ઊંચા શબ્દથી નીચા શબ્દ બોલ ભરપૂર રે
શબ્દથી આવે ને શબ્દથી જાય, શબ્દથી લેખ લખે ગુરુ પુરારે. એક અંશથી શબ્દ ઉપાઈ, અનંત અંશ તેમાં સમાઈ રે. ત્યાંથી અંશની ખબર મંગાવે, તે છે સદગુરુ પ્રવીણ રામ. અગમ્ય ગોચર અક્ષર મંડળ, સર્વજ સંતના વાસારે. 5, 25, 3 ગુણ ત્યજો, મન ના તજો વિકાર રે. નાદ બુંદ ઉપર આસન તે, સર્વનો પાલનહાર રે. જાગ્રત સ્વપ્ન સુષિપ્ત તુરિયા, આ બુજે દેહ તારા રે. 14 લોક તે મારે આવે, પરમ પુરુષ ન્યારા રે. સત્ય લાવી અસત્યને ત્યાગે, તે સંતને કહીએ સુરા રે. સત્ય બતાવે ને સત્ય અનુભવ સમજાવે, તે પરમેશ્વર પૂરા રે. શબ્દથી જાણ્યા શબ્દથી અજાણ્યા, શબ્દથી જય પાર થવાયો રે. શબ્દનો પાર શબ્દથી નહીં આવે, તે ઘર કેવું ભાઈ રે. અગમ્ય ગોચર અક્ષય મંડળ, સર્વજ સંતના વાસારે. રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, આ જગતમાં તમારા સિવાય કશું જ મારું નથી, તો અમને એવી સમજણ આપો કે અમે તમારું શેના વડે મંદિર બનાવીએ, જેથી તમને આનંદ આવે. તો ગુરુજી સરસ જવાબ આપે છે કે કાયારૂપી તણથી મંદિર બનાવીને સાક્ષાત મૂર્તને પૂજો. જે સદગુરુએ ચિહ્ન દર્શન કરાવેલ હોય છે એ વાત છે, તો આનંદ આવે. પછી ફરી દાસલાલ કહે છે કે હું તમારા માટે સિંહાસન કેમ ઢળાવું અને ગાદી કેમ પથરાવું. તો સદગુરુજી કહે છે કે તમે જુગ જુગના શિષ્યરૂપી સિંહાસન ઢાળો અને એમાં જ્ઞાનની ગાદી પાથરો. તો બરાબર સમજો કે આ બધી જ્ઞાન વિશેની વાત તો છે જ, પણ ગુરુ શિષ્યનો ભાવ પણ એક જ છે, જુગ જુગનો કહે છે. ફરી લાલ કહે છે કે શેના ગુરુજી હું નીર મંગાવું અને કેના પુષ્પ ચઢાવું. તો ગુરુજી પ્રેમથી પ્રભુ નામના નીર મંગાવો અને ઉમંગરૂપી પુષ્પ ચઢાવો એવું કહે છે. પછી કેના વડે ચંદન અને કેસર મંગાવું એવું કહે છે. તો ગુરુજી સંતોષ રાખવો અને ક્ષમા માગવી એવા ચંદન કેસર લગાવવાની વાત કરે છે. પછી તિલક અને માળાની વાત કરે છે. તો ગુરુજી પંચમુદ્રાના તિલક અને નિર્ગુણની માળા ફેરવવાનું કહે છે. પાયજામાની વાત કરે છે. તો તે સાચા સતના પાય અને ત્યાગના જામા પહેરાવાની વાત કરે છે. પછી ધૂપ બનાવવાની અને વાજા વગડાવવાની વાત છે. તો અરધ ઉરધના ધૂપ અને અનહદ વાજાની વાત કરે છે સદગુરુ. એટલે સુરતાથી પરમાત્મા સુધી પહોંચવાની વાત છે, જ્યાં પહોંચતા અનહદ વાજા વાગે છે. પછી કહે છે દાસલાલ કે શેના હું ભોગ બનાવું અને પવન શેના વડે નાખવું એ વાત છે. તો ગુરુજી કહે છે કે ઈંગલા પિંગલાના ભોગ અને સૂક્ષ્મણાથી પવન નાખવો એવું ગુરુજી કહે છે. પછી કહે શેના થાળ અને શેના આસન પથરાવા. તો ગુરુજી કહે છે કે નિરંતર નામને નિરખવાના થાળ અને સુરતાથી આસન પાથરવાનું કહે છે. પછી લાલ કહે છે કે હે ગુરુદેવ, કયા દેશમાં અમી ઝરે છે અને એના પીવનહારા કોણ છે. તો ગુરુજી કહે છે કે ગગન મંડળમાં અમી ઝરે છે અને એમાંના પીવનહારા સુગ્રા જેવું હોય છે. લાલ કહે છે કયા દેશમાં બાળક ખેલે છે અને એમને રમાડનાર કોણ છે. તો ગુરુજી કહે છે કે ગગન મંડળમાં બાળક ખેલે છે અને અલખ રમાડનાર હોય છે. લાલ કહે છે કયા દેશમાં મઢી બનાવું અને આશા ક્યાં લગાવું.
તો ગુરુજી કહે છે કે શૂન શિખરમાં મઢી બનાવો અને એક ઈશ્વરમાં જ આશા રાખો. લાલ કહે, હું સુવા ક્યાં જાઉં અને ક્યાં જાગતા રહું? તો ગુરુજી કહે છે કે બ્રહ્મ દેશમાં સુવા અને સત શબ્દમાં જાગતા રહો. એટલે સુરતા ભજન જાગ્રતનું છે તેની વાત છે. લાલ કહે છે કે હે ગુરુદેવ, બ્રહ્મ પદાર્થ ક્યાં સુધી છવાયેલો છે અને શબ્દ કોણ લાવ્યું? તો ગુરુજી કહે છે કે બ્રહ્મ શબ્દ સચરાચરમાં છવાયેલો છે અને એ ગુરુજી લાવ્યા. દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, એ બ્રહ્મ શબ્દનો ઉપાય શું અને ભક્તિ કોણ ચલાવે? એ શબ્દનો સંત ઉપાય અને ભક્તિ પણ સંતો ચલાવે. તો આ બધા પ્રશ્નોના ઉત્તર આપીને મારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ બધી જ યુક્તિ બતાવી, જેથી આ દાસલાલ ગુરુના ચરણોમાં વારંવાર વંદન કરીને સાંગોપાંગ ગુરુજીના શરણે રહે છે. તો દાસલાલ આ બધું જાણી અને પરખીને જ્યાં જાણે ત્યાં ગાય છે. જય સતગુરુદેવ. કેના વડે મંદિર, કેના વડે ગુરુજી મંદિર બનાવું, કેના વડે મૂરત પૂજું રે, એવી સમજણ ગુરુજી અમને રે આપો, જેથી આવે આનંદ રે. કેના વડે ગુરુજી હું મંદિર બનાવું, કેના વડે મૂરત પૂજું રે. કાયા રૂપે તનથી મંદિર બનાવું, મનથી મૂરત પૂજો રે. એવી સમજણ સમજથી કરો, જેથી આનંદ આવે રે. કેના વડે ગુરુજી મંદિર બનાવું, કેના વડે મૂરત પૂજું રે. કેમ રે ગુરુજી હું સિંહાસન ડાળું, કેમ ગાદી પથરાવું રે. જુગે જુગના શિષ્ય રૂપી સિંહાસન ઢાળું, જ્ઞાનની ગાદી પથરાવો રે. કોના ગુરુજી હું નીર મંગાવું, કેના હું પુષ્પ ચડાવું રે. પ્રેમથી પ્રભુ નામનું શિષ્ય નીર મંગાવું, ઉમંગરૂપી પુષ્પ ચડાવો રે. કેના વડે ગુરુજી હું મંદિર બનાવું, કેના વડે મૂરત પૂજું રે. કેના ગુરુજી હું ચંદન લગાવું, કેના કેસર લગાવું રે. સંતોષથી શિષ્ય ચંદન સઢાવો, ક્ષમા માગી કેસર લગાવો રે. કેના વડે ગુરુજી હું મંદિર બનાવું, કેના વડે મૂરત પૂજું રે. કેના વડે ગુરુજી તિલક બનાવું, કોની માળા ફેરવું રે. પંચમુદ્રાનું શિષ્ય તિલક બનાવો, નિર્ગુણ માળા ફેરવો રે. કેના ગુરુજી હું પાય બનાવું, કેના રે જામા પહેરાવું રે. સાચા સંતને શિષ્ય પાય બનાવું, ત્યાગના જામા પહેરાવો રે. કેના વડે ગુરુજી હું મંદિર બનાવું, કેના વડે મૂરત પૂજું રે. કેનો ગુરુજી હું ધૂપ બનાવું, કેના વાજા બનાવું રે. અરથ યુરથ શિષ્ય ધૂપ બનાવો, અનહદ વાજા વગાડી રે. કેના ગુરુજી હું ભોગ લગાવું, કેના પવન નખાવું રે.
ઈંગલા પિંગલાના ભોગ લગાવું, સૂક્ષ્મથી પવન નખાવું રે. કેના ગુરુજી હું થાળ બનાવું, કેના આસન પથરાવું રે. નિરંતર નિરખનો શિષ્ય થાળ બનાવું, સુરતાથી આસન પથરાવો રે. કિયા દેશમાં ગુરુજી અમી જરે રે, કોણ તે પીવણ હાર રે. ગગન મંડળમાં શિષ્ય અમી જરે, સુગરા પીવણ હાર રે. કિયા દેશમાં ગુરુજી બાળક ખેલે, કોણ રમાડનાર રે. ગગન મંડળમાં શિષ્ય બાળક ખેલે, અલખ રમાડનાર રે. કિયા દેશમાં ગુરુજી મોટી બંધાવું, કિયા લગાવું આશા રે. સુના શિખર પર શિષ્ય મોટી બંધાવો, ઈશ્વરમાં રાખી આશા રે. કિયા ગુરુજી હું સુવાને જાવ, કિયા રહું જાગતી રે. બ્રહ્મદેશમાં શિષ્ય સુવાને જાવ, સંત શબ્દમાં રહી જાગતા રે. બ્રહ્મ પદાર્થ ગુરુજી ક્યાં સુધી છવાયેલો, કોણ લાવ્યું શબ્દ રે. એ શબ્દનો ગુરુજી શું ઉપાય, કોણ ચલાવે ભક્તિ રે. એ શબ્દનો શિષ્ય સંત ઉપાય, સંતો ચલાવે ભક્તિ રે. કેના વડે ગુરુજી હું મંદિર બનાવું, કેના વડે મુહૂર્ત પૂજું રે. પ્રવીણ રામ ગુરુને પ્રણામયો મારા, સર્વયુક્તિ બતાવી રે. દાસલાલે પરખીને રાખી રે, જ્યાં જાણે ત્યાં ગાય રે. રામ ભરોસે. હવેની વાણીમાં કહે છે કે ગુરુજીએ મને વૈરાગી બનાવી દીધો. રામ નામનો મંત્ર આપીને મને પણ પોતાના સમાન બનાવ્યો. મારે તો આ ભવસાગરના ભ્રમ ભાંગ્યા. આ જગતના નાતા છોડીને હવે તો મારે ગુરુચરણોમાં સંતની સેવા જ કરવી છે. કેમ કે મને ગુરુજીએ સત્ય રસ્તો બતાવ્યો. કેટલાય જન્મથી અંધારામાં સૂતો હતો અને તન મન ધનની વાતોમાં લાગ્યો હતો. તો હવે ગુરુજીના સત્ય શબ્દ સાંભળીને હવે જાગ્યો. હવે તો આંખમાં જરા પણ ઊંઘ નથી, અન્ન પણ ભાવતા નથી, કેમ કે હવે તો સાત્વિક આહારી બની ગયો. મને તો એવો ગુરુના વિરહે મારી દીધો, એટલે આ દેહને ભાગ ભાગ કરતો મટાડી દીધો એ વાત છે. સદગુરુ તો અમરલોકથી અમૃત લાવ્યા અને મને પીવડાવ્યા. અમૃત પીધા ત્યાં તો ભય ભ્રમ સંશય બધું જ ભાગ્યું અને જમના તેડા પણ ટળ્યા. મને તો મારા ગુરુજીએ ભીતરના ભેરુની ઓળખાણ પણ કરાવી. એથી તો એવી લગન લગાડીને કે પ્રભુના રંગમાં મગન મસ્ત કરી દીધો, જેથી અગમ દેશ પહોંચી ગયો. જ્યાં અનુભવ કર્યા અને પ્રભુના દર્શન કર્યા અને ત્યાં જઈને માલિકને પ્રણામ કર્યા. જેમ સર્વ સંતો કહે છે કે રૂપ રંગ વિના અખંડ રહેલો છે, એ મેં તો નજરે જોયો. જે અગમ નિગમ વાણી બંનેથી પાર નહીં ઉતરીએ, જ્યાં ધૂપ છાંયો કે નાનો મોટો કે સૂક્ષ્મ રૂપ તેનું નથી, એવો સર્વમાં ભરપૂર છવાયેલો છે. એટલે સતલોક છે તે સોહમ ઘરથી પાર છે. એમને તો કોઈક જ વિરલા પામી શકે છે. તો મારા સદગુરુજીએ કેવળ દેશમાં રહેલા છે, એટલે એ દેશમાં મારા સદગુરુજી રહેલા છે. ત્યાં શૂન્યમાં સુરતા લગાવીને કોઈ જાય છે, એવી અગમની વાતો છે. તો મને મારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ બંધન છોડાવીને નિર્બંધન કર્યો. એથી મહેર આ દાસલાલ ઉપર કરી અને તો એ વાણી છે. જય સદગુરુદેવ.
વૈરાગી બનાવી દીધો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. રામ નામનો મંત્ર સંભળાવ્યો, પોતા સમાન કરી લીધો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. ભવસાગરનો ભ્રમ રે ભાંગ્યો, જગત છોડી રહ્યો રે, હે ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. ગુરુ ચરણ સંતની સેવા, એ રસ્તો કહી બતાવ્યો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. કેટલા જન્મથી સૂતો જીવ, હવે જાગી ગયો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. તન મન ધનની વાતો રે, એમાં લાગ્યો હતો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. આંખે નિંદર નહીં અનનવ ભાવે રે, આંખે નિંદર નહીં અનનવ ભાવે, કાયલ કરી દીધો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. વૈરાગી બનીને વન વન ફરું, વિરહે મારી દીધો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. અમર લોકથી અમૃત લાવ્યા, સદગુરુએ પીવડાવ્યા પ્યાલા, ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. ભય સંશય ભાંગિયા રે, ચમતેડા ટાળ્યા ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. સુખ સાગરની ચેન બતાવી, પિતરની ઓળખાણ કરાવી ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. લગન લગાડી સદગુરુએ મગન કરી દીધી, અગમ દેશ ગયો રે ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. અનુભવ દેખ્યો અગમ દેશનો, જય દર્શન કર્યા ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. જઈને માલિકને પ્રણામ કર્યા, જય સન્મુખ રહ્યો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. રૂપ રંગ વિનાય ખંડ રે, સર્વ સંતોએ કહ્યો રે ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. અગમ નિગમની બેવું વાણી જગમાં, પાર નહીં ઉતરીએ ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. ધૂપ છાયો નાનો નથી મોટો, સૂક્ષ્મ રૂપ તેનું ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. એ સર્વમાં સે ભરપૂર, અજર્ય ખંડ છવાયો ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. જ્ઞાની ધ્યાની સહુ સાંભળી લ્યો, ત્યાં ચેતન સ્વરૂપે રહે રે ગુરુએ મને, વૈરાગી બનાવી દીધો. સતલોક સોમ ઘરથી પાર,
ત્યાં સ્થિર થઈને ઠેરાણા. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. અવઘટ લાટ મોટો અવિગત ને કોઈ પરમ પદ વિરલા પામે. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. શબ્દ સ્વરૂપી મારા સદગુરુ કેવળ દેશ મારયા રે. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. અગમ ગોચર ત્યાં કોઈ જાય એવી વાતો અગમની ભાઈ. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. શ્વેત શૂન્ય પર સુરત લગાવો આપણા બોલ કહીએ. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. બંધન છોડાવી મને નિર્બંધન કર્યા એવી મેર મને રે કરી રે. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. પ્રવીણ રામ કહે ત્યાં રે કોઈક સંત પુરુષ ગયા રે. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. વૈરાગી બનાવી દીધો. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. ગુરુએ મને વૈરાગી બનાવી દીધો. રામ ભરોસે. તો આ વાણીમાં એવું કહે છે કે અગમને ઓળખાવનાર આ જગતમાં કોણ છે? આગળની વાણીમાં કહ્યું ને કે સદગુરુએ મને અગમ ઓળખાવ્યા અને વૈરાગી બનાવી દીધો. એટલે આ જગતમાં સત્ય જ્ઞાની સદગુરુ સિવાય કોઈ પણ અગમને ઓળખાવી શકે નહીં. તો જો કોઈ કહે કે જગતના વ્યવહાર ભૂલીને હું શટ દર્શન આચાર કરું, પણ એ હું તુમાં ક્યારેય જગતના વ્યવહાર ભૂલાય નહીં. અને જીવોએ અનેક બંધન બાંધ્યા છે, પરંતુ જો શટ દર્શનથી પર એક સપ્તમા સત્ય દર્શન કરીને તો એ 3600 પાખંડથી જરૂર ન્યારા થઈએ. જે એક મત ન ખોજે અને બે મતમાં ચાલે તે પચપચ કરતા ખુવાર મરે છે. ધરતી, આકાશ, પવન, પાણી નથી ત્યાં, કે સૂરજ ચંદ્ર પણ ત્યાં નથી, છતાં પણ એમની જ આ સત્તા સર્વ પર રહેલી છે. જે અગમ નિગમ બંને જાણી ન શક્યા તો એ હદ બે હદથી પાર અનહદમાં કેમ પહોંચી શકે? એટલે કેવળ પદ સમજવામાં ન આવે, એ બધું શબ્દ થકી જ છે. જ્યાં બ્રહ્માંડ કે કોઈ દેશ કે નગર નથી, કે નામ પણ નથી, હલકા ભારે પણ નથી, એવા અળગા કે એમને હર કોઈ ખોજે છે, પણ કોઈને સદગુરુ વિના ગમ પડતી નથી, એવા રોમે રોમના આધાર છે. તો સદગુરુ પ્રવીણરામ બોલે છે કે આ તો તમારા ભાગ્ય છે કે તમને મળ્યા. તો જુઓ, સદગુરુને જરા પણ એમ નથી કે મેં બતાવ્યા. કહે છે કે તમારા ભાગ્યમાં હતા તો મળ્યા. એટલે સત્ય જ્ઞાનીને કદી મોટા બનવાની આશા નથી હોતી. જય સદગુરુદેવ. અગમને ઓળખાવનાર કોણ જગતમાં, એની ખબર તો બતાવો સદગુરુ અમારા. અગમને ઓળખાવનાર કોણ જગતમાં, જુગ વ્યવહાર જગતના ભૂલી રે કરો સટ દર્શન આચાર. અગમને ઓળખાવનાર કોણ જગતમાં, હું તેમાં મટી ન શકે કોઈ, અનેક બંધન બાંધા રે. અગમને ઓળખાવનાર કોણ જગતમાં, એક સત્ય દર્શન કરીએ રે તો અનેક 3600 ન્યારા રે. અગમને ઓળખાવનાર કોણ જગતમાં, એક મત પછી નહીં રે ખોજે,
પંથ પંથ મારે કુવાર રે અગમને ઓળખાવનાર કોણ જગતમાં ધરતી આકાશ પવન નહીં પાણી ચંદ્ર સૂરજ નહીં તારા અગમને ઓળખાવનાર કોણ જગતમાં સર્વ ઉપર એની સત્તા સર્વે ઉપર એની સત્તા કહીએ અક્ષય દેશ ઘર ન્યારા અગમને ઓળખાવનાર કોણ જગતમાં અગમની ગમ બેવું જાણી ન શક્યા હદ બે હદથી પાર રે અગમને ઓળખાવનાર કોણ જગતમાં કેવળ પદ સમજમાં ન આવે શબ્દ થકી જશે સર્વે રે અગમને ઓળખાવનાર કોણ જગતમાં બ્રહ્માંડ દેશ નગરમાં નથી કોઈ નામ તમારા અગમને ઓળખાવનાર કોણ જગતમાં નાના મોટા કહેવાય નહીં હલકા નહીં ભારી નાના મોટા કહેવાય નહીં હલકા નહીં ભાર અગમને ઓળખાવનાર કોણ જગતમાં અડગનેડા સવ કોઈ શોધે તેના રોમે રોમના આધાર રે અગમને ઓળખાવનાર કોણ જગતમાં સદગુરુ પ્રવીણ રામ બોલિયા રે એવા ભાગ્ય તમારા અગમને ઓળખાવનાર કોણ છે જગતમાં અગમને ઓળખાવનાર કોણ છે જગતમાં તો અગમની વાત કોઈ અનુભવી જ જાણે છે. જેમ ગુંગાને સ્વપ્ન આવે છે અને પોતે કોઈને કહી નથી શકતો એટલે શાન કરે છે તો એ કોઈ સમજી નથી શકતું. એવી વાત અગમને ઓળખવાની છે. કેમ કે એ અંતરની વાત કોને કહેવી? કોઈ જો આપણા કહેલા ભેદ જાણતા નથી. સૌ કોઈ અભેદીની સાથે જ છે. હે માનવ, આ શૃંગાર અને વળી વૈરાગ અને ભભૂતિ એ પ્રેમ ખોટા શેના છે? જેમને પરદેશનો સંગાત હોય એ તો મનથી ઘરબાર દેશ કે શહેરનો ત્યાગ કરે છે અને એમને સાચી પ્રીત પ્રભુ સાથે લાગે છે. એમને પછી સુરતાનો દોર તૂટે નહીં. એ તો દીનાનાથ જ જાણે કે કેટલો ભાવ પ્રેમ છે. જેમણે સાચી પ્રીત પ્રભુ સાથે કરી એમને તો નિસદિન હૃદય મંદિરમાં નિર્ગુણની કથા સંભળાય છે. એમને તો અમૃતના રસપાન કર્યા હોય એટલે કહે છે કે બીજે ક્યાંય હાથ નહીં ઘાલું. તો એવા શબ્દ સુરતામાં હળી મળીને રહેતા કોઈક એક હંસ હોય છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આ દાવ મુક્તિનો છે તો મનથી વિરહના આખ્યાન લીધા છે. જય સદગુરુદેવ. અગમની વાત કોઈ અનુભવી જાણે ગંગાને મન સપનું આવ્યું રે સૂતો સ્વર્ગમાં રાત રે જાગીને મનની વાત કરી ન વસકે સૌને કરે રે સાન રે અગમની વાત કોઈ અનુભવી જાણે અંતરની વાત કોને કહું સર્વજય ભેદની સાથે રે અગમની વાત કોઈ અનુભવી જાણે
કરું રે શૃંગાર વિરાગ ભભૂતિ રે પ્રેમ ખોટા સેના રે અગમની વાત કોઈ અનુભવી જાણે દેશ રે શહેર દરબાર રે દેશ રે શહેર ઘર બાર તજીને રે કર પરદેશીનો સંગાથ રે અગમની વાત કોઈ અનુભવી જાણે પ્રીત લગાવી હવે દોર ન તૂટે એ જાણે દીનાનાથ રે અગમોની વાત કોઈ અનુભવી જાણે નિસદીન રહું હાજર મેલ મારે કર નિર્ગુણની કથા રે અગમની વાત કોઈ અનુભવી જાણે રસપાન અનુભવના કર્યા રે હવે ન ગાલું બીજે હાથ રે અગમોની વાત કોઈ અનુભવી જાણે શબ્દ સુરતામાં હળી મળી રહે રે હોય કોઈક એક હંસ રે અગમોની વાત કોઈ અનુભવી જાણે પ્રવીણ રામ કહે યાદ આવ મુક્તિનો ફિરના લીધા યાખ્યાન રે અગમોની વાત કોઈ અનુભવી જાણે અગમોની વાત કોઈ અનુભવી જાણે રામ ભરોસે જય સદગુરુદેવ નિસદિન સંત પરમ પદ જાણી આરતી કરે હર કોઈ રે પેલી આરતી સદગુરુની સેવા તન મન ધન ગુરુ ચરણે રહીએ બીજી આરતી રસ ભાવથી ગાવું જડ બદલે અમૃત રસ પીવડાવે આરતી કરે હર કોઈ રે ત્રીજી આરતી કંઠમાં વાસ ભ્રમ કરમ મને નહીં આશા ચોથી આરતી હૃદય આનંદ અંધારું મટીને થયો પ્રકાશ આરતી કરે હર કોઈ પંચમી આરતી નાભી વિસ્તારમાં અષ્ટકમળથી શ્વાસા ઉલટાવ્યા રે છઠ્ઠી આરતી પશ્ચિમ દિશાએ પરિક્રમા કરી શીશ નમાવું આરતી કરે હર કોઈ સાતમી આરતી ત્રિપુટીએ વાસ ચડહળી જ્યોત થયો પ્રકાશ આરતી કરે હર કોઈ આઠમી આરતીએ ગગને ચડિયા સુવાત વરસાવી સ્નાન કરાવ્યા આરતી કરે હર કોઈ નવમી આરતીએ નવ દરવાજા
બંધ કરાવે તે સદગુરુ સ્વામી, દસમી આરતી દસમે દ્વારે, અરસ પરસ મોડે રામ વાલા, આરતી કરે હર કોઈ. 11મી આરતી એ પરમ પ્રકાશા, રૂપ વર્ણો વિના નામ નિશાના, 12મી આરતી એ બ્રહ્મ બતાવી, 12મી આરતી એ બ્રહ્મ બતાવી, સદગુરુ પ્રવીણ રામે નિર્ભય બનાવ્યા, આરતી કરે હર કોઈ, આરતી કરે હર કોઈ. રામ ભરોસે.